હેલો વિદ્યાર્થીઓ, આદર્શ ઓનલાઈન એજ્યુકેશનના પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે. અને હું તમને જે મોક ટેસ્ટ છે એના સોલ્યુશન કરાવી રહ્યો હતો. 4 મોક ટેસ્ટના સોલ્યુશન કરાવી દીધા છે અને હવે આપણે 5મી મોક ટેસ્ટનું સોલ્યુશન કરી રહ્યા છીએ. એમાં સૌથી પહેલાં છે આઈ ડોન્ટ હેવ ફ્રેન્ડ્સ. તો એમાં બી આવશે, કારણ કે બહુવચન છે. સર સો મેની પછી મચ મોર એ તો આવે જ નહીં, સો મચ મોર એ પણ ના આવે. પણ આ બંને વચ્ચે કન્ફ્યુઝન થાય. તો એમાં સિમ્પલ વાત છે કે અહીંયા નકાર છે તો મેની ને હકાર હોય તો ફ્રેન્ડ સો મેની આવે. તમે હકારાત્મકમાં મારે બહુ બધા મિત્રો છે એમ તમે હકારમાં બોલો, પણ મારે બહુ બધા મિત્રો નથી એમ ન બોલો. બરાબર, મારે બહુ મિત્રો નથી એમ કહો. એટલા માટે વ્યવહારિક પ્રેક્ટિકલ થઈ અને અર્થ પ્રમાણે મેની ફ્રેન્ડ્સ એ જવાબ બનશે. પછી ઇઝ એ કર્સ. બરાબર, તો પોવર્ટી ભાઈ ગરીબાઈ છે, આપણે નથી કહેતા ગરીબનું નસીબ ગરીબ જ હોય, ગરીબ એક અભિશાપ છે ગરીબી એ, તો એ પોવર્ટી ઇઝ એ કર્સ. અને માય અંકલ લીવ્સ ઇન ધ નેક્સ્ટ હાઉસ. બરાબર, નિયર એનું નિયરર અને નિયરેસ્ટ અને નેક્સ્ટ એમ બે A3 થાય. નિયરની બે રેન્જ ચાલે છે, નિયર, નિયરર, પછી નેક્સ્ટ અને નિયરેસ્ટ. તો મારા કાકા નિયરેસ્ટ હાઉસમાં રહે છે એમ ન કહેવાય, મારા કાકા પછીના ઘરમાં રહે છે એમ કહેવાય. એટલે અહીંયા નેક્સ્ટ જવાબ આવશે. અને એની પછી નો ક્વેશ્ચન છે 29મો, કે કરેક્ટ ધ સેન્ટેન્સ. નોબડી એપિયર્ડ ઓન ધ સ્ટેજ યેટ. વાક્યમાં જ્યારે છેલ્લે યેટ આવે ત્યારે પ્રિપોઝિશન હોય. જો વાક્યમાં વચ્ચે યેટ આવે તો કંજક્શન હોય, એનો અર્થ છતાં પણ થાય. પણ છેલ્લે આવે તો પ્રિપોઝિશન હોય અને એનો અર્થ હજી સુધી હોય. અને એવા વાક્યમાં પૂર્ણ વર્તમાન કાળ જ હોય, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ જ હોય. એટલે તમારી નજર પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સને શોધવી જોઈએ. અને એવું એમાં જ દેખાય છે હેવેઝ અને V3, બાકી કશે દેખાતું નથી. એટલે આ એ જ જવાબ થઈ ગયો. કાળ મેં શીખવાડ્યા છે એ જરા જોઈ લેજો. આ છતાં અત્યારે હું આમ ફટાફટ તમને મસ્ત ગાગરમાં સાગર ભરી દઉં છું, થોડામાં ઘણું મોર ઇન લેસ તમને કહી આપું છું. પછી આ છે લેસ્ટ અને શુડ વાળું કોમ્બિનેશન. કદાચ ને લેસ્ટમાં નકાર છુપાયેલો છે. સખત મહેનત કરો, કદાચ તમે નાપાસ થઈ જશો તો એમ. એટલે લેસ્ટ અને શુડ હોય, લેસ્ટ હોય તો શુડ હોય, શુડ હોય તો લેસ્ટ હોય. લેસ્ટ એટલે કદાચ. એટલે એમાં જવાબ સી બનશે. અને આઈ વેન્ટ ધેર ધ ડોર વોઝ લોકડ. તો જ્યારે હું તેના ઘરે ગયો ત્યારે દરવાજાને તાળું હતું. તો વાય આઈ વેન્ટ ધેર એવું તો આવે નહીં. બરાબર, અને તો ક્વેશ્ચન માર્ક. હાવ આઈ વેન્ટ ધેર એમ પણ ન હોય. વેર આઈ વેન્ટ ધેર, વેન આઈ વેન્ટ ધેર, જ્યારે હું તેના ઘરે ગયો ત્યારે દરવાજાને તાળું હતું. જ્યારે ત્યારે વાળું બોલવાનું છે એટલે વેન આવે, સાદો ભૂતકાળ છે. આગળ વધીએ. અહીંયા આપણે જોઈએ તો એ ઇઝ ઇનડિફિનાઇટ આર્ટિકલ. આ એ ઉપર આમ કોટ્સ કરેલા છે કે એ અને એન છે એને ઇનડિફિનાઇટ આર્ટિકલ કહેવાય, ધ ને ડિફિનાઇટ આર્ટિકલ કહેવાય. પરંતુ ઇનડિફિનાઇટ આર્ટિકલ આપણે એમ કહીએ ને, આ એક વાક્ય તમે આમ જુઓ કે એની જગ્યાએ કોઈક એ નામનો છોકરો છે. એ ઇઝ એ ક્લેવર બોય. જેમાં ક્લેવર ને બોય છે એમ ઇનડિફિનાઇટ આર્ટિકલ છે. ક્લેવરમાં ક ઉચ્ચાર હતો એટલે એ આવ્યો, ઇનડિફિનાઇટમાં ઈ ઉચ્ચાર છે એટલે એન આવે. એટલે એન જવાબ. ધ પીરિયડ ઓવર ધ ટીચર લેફ્ટ ધ ક્લાસ. બરાબર, તો આ તમને શીખવાડેલું છે સક્સેસિવ એક્શન નામના ટોપિકમાં. એક ક્રિયા પૂરી થઈને બીજી ક્રિયા શરૂ થઈ, એને પરફેક્ટ પાર્ટિસિપલ પણ કહેવાય. એટલે એમાં હેવિંગ અને V3 આવે. આ રહ્યું હેવિંગ અને V3. બરાબર, બીજે કશે નથી. ધ પીરિયડ હેવિંગ બીન ઓવર, લેક્ચર પૂરો કરીને શિક્ષક છે એમણે ક્લાસને છોડ્યો. પછી વર્ક હાર્ડ બિલ્ડિંગ યોર કેરિયર. સખત મહેનત કરો તમારી કારકિર્દીને બનાવવા માટે. તો એમાં V3V2 આવશે. V3V2 પછી એટલે ના હેતુથી થાય, ના હેતુથી થાય. અને સર આમાં એવું છે, ચાલો બીકોઝ ઓફ એટલે ને કારણે ડ્યુ ટુ, પણ ઇન ઓર્ડર ટુ એટલે ના હેતુથી થાય. તો એમ ઇન ઓર્ડર ટુ શા માટે ન લીધું? ઇન ઓર્ડર ટુ પછી મૂળ રૂપ હોય, V3V2 પછી V4 હોય, ક્રિયાપદનું ING વાળું રૂપ હોય. અને અહીં ING છે એટલે મેં V3V2 પસંદ કર્યું. નેક્સ્ટ, આઈ સો એ ગર્લ. મેં એક છોકરીને જોઈ, મેં એક છોકરીને જોઈ. whose had a red rose. whose had એમ નો આવે. બરાબર, કે જેની પાસે હતું લાલ ગુલાબ. તો who had a red rose, કે જેની પાસે લાલ ગુલાબ હતું in her hand. whom had a red એમ ન આવે, કે જેને ને એમ ન થાય, કે જેને જેને એમ નહીં.
વિચ હેડ, છોકરી માટે વિચ તો વપરાય નહીં, એટલે હુ હેડ, કે જેની પાસે, હેડ એટલે એની પાસે એવું, એ રેડ રોઝ ઇન હર હેન્ડ. પછી ટુ ઇન્ક્વાયર એટલે ઇન્ટ્રોગેટ થાય, એ તમને ખ્યાલ છે. પછી વેનમ, વેનમ એટલે સાપના ઝેરને સ્પેશિયલી વેનમ કહેવામાં આવે છે, અથવા સામાન્ય રીતે પણ ઝેર વાપરવામાં આવે છે, એટલે એનું સિનોનિમ પોઈઝન થશે. નેક્સ્ટ સ્ક્રીન, તમારી સ્ક્રીન ઉપર નોબલ, નોબલનું વિરુદ્ધાર્થી ઇગ્નોબલ થાય, ઉમદા માણસ અને ઉમદા ન હોય તેવો. પછી ઇડિયોમેટિક ફ્રેઝ વેટ બિહાઇન્ડ ધ ઇયર્સ, એને યંગ એન્ડ ઇનએક્સપિરિયન્સ્ડ કહેવાય, કે ભાઈ જે હજી યુવાન છે અને બિન અનુભવી છે એને માટે વેટ બિહાઇન્ડ ધ ઇયર્સ એવું કહેવામાં આવે. એ પર્સન હુ હેલ્પ્સ એટલે જેને હજી આપણે કેમ નાના બાળકોના કાન છે એકદમ અહીંથી પાછળથી ભીના હોય ને એકદમ એવા, એટલે કે આનો બિન અનુભવી છે. એ પર્સન હુ હેલ્પ્સ ધ પુઅર એન્ડ ડાઉન ટ્રોડન, એટલે એક વ્યક્તિ એવો છે કે જે ગરીબને મદદ કરે છે ને છતાં એકદમ નમ્રતાવાળો છે, તો પછી એને કહેવાશે, હમણાં જ આપણે વાત કરી ફિલાન્થ્રાપિસ્ટ, સુધા મૂર્તિ માટે આપણે આ શબ્દ વાપર્યો હતો. તો નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સ્ક્રીન ઉપર, પણ એ પેપર પૂરું થયું એટલે હવે મોક ટેસ્ટ 6 આપણે શરૂ કરશું. ધ મર્ડરર વોઝ, જો ભાઈ જ્યારે જે દુનિયામાં આપણે હોય એ પ્રમાણે અર્થ કરાય. સેન્ટેન્સ એટલે અત્યારે કદાચ આ રૂમમાં ગ્રામર હું તમને શીખવાડતો હોય તો સેન્ટેન્સ એટલે વાક્ય થાય, પણ જો આજ કોર્ટની દુનિયામાં સેન્ટેન્સ એટલે સજા થાય. એને 5 વર્ષની સજા થઈ તો 5 વર્ષની સેન્ટેન્સ થઈ. એવા ઘણા બધા શબ્દો છે. ઓબ્જેક્ટ એટલે હેતુ થાય, ઓબ્જેક્ટ એટલે પદાર્થ થાય વિજ્ઞાનમાં, અને કોર્ટની દુનિયામાં જાઓ તો ઓબ્જેક્શન, વાંધો ઉઠાવો, વિરોધ કરવો થાય. એમ અહીંયા 5 વર્ષની કેદ થઈ છે એટલે એને સેન્ટેન્સ્ડ એ વાપરવામાં આવશે. ઓકે. પછી ધ ઓફ ધ મીટિંગ ઇઝ ટુ ઇમ્પ્રૂવ રિલેશનશિપ બિટવીન 2 કંપનીઝ. હવે આ ભાઈ આ મીટિંગનું કારણ, મીટિંગની સેન્સ, મીટિંગનો પર્પઝ કે મીટિંગનું કારણ છે એ શું હતું, તો કે બંને કંપનીઓ વચ્ચે સંબંધ સારા બને એવું કારણ હતું. તો એમાં હેતુ આવે, મીટિંગનો હેતુ આવે, મીટિંગનું કારણ ન આવે, મીટિંગનો હેતુ આવે કે બંને કંપનીઓ વચ્ચે સંબંધો સારા કરવાના છે એટલે ભેગા થઈએ છીએ, બરાબર. એટલે હેતુ એટલે પર્પઝ શબ્દ આવે, ગુજરાતી પરથી નક્કી કરવાનું છે. અને ધ પ્રેસ કોન્ફરન્સ વોઝ એ બીકોઝ ધ રિપોર્ટર્સ ડિડન્ટ લર્ન એનીથિંગ ન્યૂ. પ્રેસ કોન્ફરન્સ છે એકદમ હતાશાકારક હતી. શું કામ? કારણ કે રિપોર્ટર્સ છે એ એમાંથી કાંઈ નવું શીખ્યા નહોતા, નવું કાંઈને જાણવા મળ્યું નહીં, જાણવા ન મળ્યું. તો ડિસસેટિસ્ફેક્શન, રિગ્રેટ અને ડિસકન્ટેન્ટ એવું ન આવે, ડિસએપોઇન્ટમેન્ટ આવે, હતાશ, નિરાશા મળી એમ. તો એના પછીનો ક્વેશ્ચન છે, સાયન્ટિસ્ટ યુઝ એ વેરાયટી ઓફ ધ મેથડ્સ ટુ સ્ટડી ધ બિહેવિયર ઓફ ટાઈગર્સ એન્ડ ટ્રેક ધેર મુવમેન્ટ્સ. આની અંદર અહીંયા એ અને ધ આવશે, અહીંયા એ અને ધ આવશે. સામાન્ય રીતે અહીંયા બહુવચન છે ને વેરાયટી હોય તો અહીંયા એ વેરાયટી ઓફ એમ જ આવે. કે ભાઈ આનો અર્થ શું થાય કે ઘણી બધી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે, વેરાયટી ઓફ મેથડ્સ, બરાબર. મેથડ્સની વેરાયટીનો ઉપયોગ કરે છે કે આ પદ્ધતિ તે પદ્ધતિ, એટલા માટે. પણ ધ વેરાયટી ઓફ મેથડ્સ તો કોઈ એક ચોક્કસ જ મેથડ થઈ ગઈ, તો પછી એ એક જ મેથડ થઈ ગઈ એમ પણ કહી શકો, અથવા તો એ નિશ્ચિત જ મેથડ થઈ ગઈ. તો એમ ન હોય ને. જ્યારે વૈજ્ઞાનિકો કોઈ કોશિશ કરતા હોય કોઈ વસ્તુને જાણવાની, ત્યારે જે મેથડ મળે તે બધીનો ઉપયોગ કરી લેતા હોય, ત્યારે એની આર્ટિકલ એ લગાડવાનું છે. એટલે એ વેરાયટી ઓફ મેથડ્સ ટુ સ્ટડી. અને બિહેવિયર છે એ ટાઈગર્સનું છે એ ધ બિહેવિયર, વિચ આ બિહેવિયર તે બિહેવિયર, એમ નિશ્ચિત બિહેવિયરની વાત છે એને. એન્ડ ટ્રેક ધેર મુવમેન્ટ્સ એટલે એ અને ધ આવશે. ધ પોલીસ કોટ ધ થીફ, અહીંયા આપણે ફ્રોમ આવશે. પોલીસે કોર્ટની સાથે શું અહીંયા વાપરવું જોઈએ? ફ્રોમ વાપરવું જોઈએ, બરાબર. કેસ્કેડ એટલે એક પછી એક ઉપર ગોઠવવું એમ પણ થાય, અને વોટરફોલ પણ થાય. પણ કોર્નર ઓફ ધ કેસ્કેડ કે ભાઈ આ વોટરફોલ જેવું હતું, એનો ખૂણામાંથી ચોરને પકડી લીધા. એન્ડ પ્લમ સ્ટ્રીટ્સ, અને પ્લમ સ્ટ્રીટમાં ધ પ્રોફેસર સાઉથ આફ્રિકા. હવે આમાં તમે જુઓ, કોઈ પણ વ્યક્તિ પરિચય આપે તો કે આઈ એમ ફ્રોમ અમદાવાદ, ફ્રોમ અમદાવાદ એમ બોલે, એટલે ધ પ્રોફેસર ફ્રોમ સાઉથ આફ્રિકા, સ્થળનું નામ, એટલે એ જ કરવાનું રહ્યું. અને
માય પેરેન્ટ્સ હેવ બીન મેરીડ 48 years. તો એમાં સિન્સ અને ફોરમાં ફોર આવે, સમયનો ગાળો છે. એમ કીધું હોત કે 1985 એમ કંઈક કીધું હોત તો સિન્સ આવે, પણ 48 વર્ષથી તો ફોર આવે. ઓકે. લુક એટ ધ જાયન્ટ મેન. હેવ યુ એવર સીન એ સ્મોલર? હવે જાયન્ટ મેન છે તો સ્મોલર તો ના જ આવે, બરોબર. અને હ્યુજ, ટોલ કે ટોલર વન, આમાંથી કોનો ઉપયોગ કરવાનો? જ્યારે જ્યારે આવી રીતે પૂછાય ત્યારે તમારે ટોલર, કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કરવાનો, કે આ પ્રકારનો વધારે ઊંચો ક્યાંય જોયેલો છે એમ કહેવા માગે છે. એટલે ટોલર વન. ટોલ વન નહીં કહેવાનું, બરાબર. અને હ્યુજ વન પણ નહીં કહેવાનું, કારણ કે હ્યુજ તો મૂળ રૂપમાં છે, નહીતર હ્યુજ, યુઝર અને યુઝેસ્ટ એવું થાય એનું. તો ત્યાં આવશે ટોલર. અને માય રૂમ ઇઝ, એમાં ધેન છે એટલે કમ્પેરેટિવ ડિગ્રી આવવું જોઈએ, એટલે ક્લીનર. ધીસ સેન્ડવિચ ટેસ્ટ. હવે અહીંયા તમે જુઓ, કોઈ વસ્તુ સારી બહુ હોય તો એને ઓસમ બોલાય, અને બહુ ખરાબ જેવું હોય તો એને ઓફુલ બોલાય, એટલે ઓફુલ. અને એંગરનું સિનોનિમ છે એ થશે રેથ. રેથ એટલે એંગર, ક્રોધ, ગુસ્સો. અને કન્ટેમ્પલેટ, આનો સવાલ બીજી વાર આવ્યો છે. કન્ટેમ્પલેટ એટલે મેડિટેટ, વિચાર કરવો. મેડિટેટ, વિચાર કરવો. પછી ગીવ એન્ટોનિમ ઓફ ક્લેર્જી. ક્લેર્જી એટલે પાદરી થાય, ચર્ચનો જે પાદરી હોય એનો, બરોબર. એક બાજુ આ પાદરી છે અને એક બાજુ એની સામે સમાજ છે, બાકીના લોકો, એટલે એનું એન્ટોનિમ છે એ લેટી થાય. પાદરી છે એ સમાજથી અલગ છે, સમાજમાં એને ભળવાનું નથી. એક સમાજ છે, એક મહંત છે, અને એક મઠાધીશ છે, અને સામે એક બધા માણસો છે, એટલે એની વિરુદ્ધમાં લેટી આવશે. 39મો છે ઇડિયોમેટિક ફ્રેઝ ઓલ એટ સી, એટલે કમ્પ્લીટલી કન્ફ્યુઝડ. બરોબર. હું સમજતોય તમને કહું, દરિયામાં જઈને તો કન્ફ્યુઝ જ થઈ જાય. આપણને એમ થાય દરિયો આમનામ ચાલ્યા કરે છે, ક્યાં સુધી છે, આટલું બધું પાણી, પાછું ખારી, પાછું નજીક આવે, પાછું દૂર વયું જાય. આપણે તો થોડુંક પાણી ઉપર ટાંકીમાં ચડાવવું હોય તોય કેટલી તકલીફ પડે છે, અને આટલા અબજો લીટર પાણી આમ નજીક વયું આવે ને દૂર વયું જાય. ઘણી બધી દરિયામાં વિશેષતાઓ રહેલી છે, એટલે કન્ફ્યુઝ થઈ જાય. ઓલ એટ સી. પછી એ પર્સન ચૂઝન ટુ જજ એન્ડ ડિસાઇડ એ ડિસ્પ્યુટેડ ઇશ્યુ, એને આર્બિટ્રેટર કહેવાય. એટલે વચ્ચે હોય ને કે તમે આ બે ગ્રુપ છે એની વચ્ચે હું તમારો સુલે સમાધાન કરાવી દઉં, એ આર્બિટ્રેટર. તો મોક ટેસ્ટ 6 પૂરી થઈ, અને હવે આપણે મોક ટેસ્ટ 7 અને 8 કરીએ. મોક ટેસ્ટ 7 અને 8. મોક ટેસ્ટ 7 અને 8, બરાબર. તો એમાં સૌથી પહેલા લેટ્સ વોચ અ ફિલ્મ. તો લેટ્સ વાળું છે એટલે શું આવે? લેટ્સમાં યાદ કરો, શેલ્વી. ક્વેશ્ચન ટેગ બહુ સહેલું પૂછ્યું છે. હી નેવર ગોઝ ટુ બેડ બિફોર 10 o'clock. તો આનું શું થશે? આનું થશે નેવર છે, નકાર છે, સાદો વર્તમાન કાળ છે, એટલે એનો ક્વેશ્ચન ટેગ હકારમાં આવે. સાદા વર્તમાન કાળનું હકાર કરવું હોય પ્રશ્નાર્થમાં તો ડઝ થી થાય. ડઝ શોધો અને હકાર ગોતો. આ રહી ડઝ હી. પછી શી એનીથિંગ અબાઉટ હિઝ પાસ્ટ યેટ. હવે સાંભળો, વળી પાછું આ યેટ આવ્યું વાક્યમાં છેલ્લે યેટ આવ્યું. પૂર્ણ વર્તમાન કાળ, હજુ સુધીનો અર્થ. આ પ્રિપોઝિશન કહેવાય, છતાં પણના અર્થમાં કન્જક્શન કહેવાય. તો તમે 4 ઓપ્શનમાંથી પૂર્ણ વર્તમાન કાળને શોધો. તો શીની આ છે, આ પણ છે ને આ પણ છે,
પણ અહીંયા હેવ છે, શીની સાથે શું આવે? હેઝ આવે. હેઝ નેવર હર્ડ. My friend me for many years when I him last week. બરાબર. સિન્સ અને ફોર થીના અર્થમાં છે, ઘણા વર્ષોથી. જો ભાઈ, સિન્સ અને ફોર થીના અર્થમાં હોય ત્યારે એમાં બે શક્યતા રહે, ત્રણ શક્યતા રહે. પૂર્ણ વર્તમાનકાળ હોય, ચાલુ પૂર્ણ વર્તમાનકાળ હોય અથવા ચાલુ પૂર્ણ ભૂતકાળ હોય. પણ અહીંયા કઈ રીતે છે જોઈએ. માય ફ્રેન્ડ મી ફોર મેની યર્સ વેન આઈ હિમ લાસ્ટ વીક. હવે અહીંયા લાસ્ટ વીક છે એટલે મેટ આવશે. હા ચાલો, એ તો મેટ તો ચારે ચાર જગ્યાએ છે. ના, અહીંયા નથી એટલે ડીનું પત્તું કપાઈ ગયું. હા, હવે મારી પાસે ત્રણ રહ્યા છે, બરાબર. જ્યારે હવે એની અંદર અહીંયા હેડમેટ છે એટલે એનું પત્તું કપાઈ ગયું. હવે મારી પાસે બી અને સી છે. જો કઈ રીતે નક્કી કરું છું, અહીંયા લાસ્ટ વીક છે, લાસ્ટ વીક સાથે આ ખાલી જગ્યામાં સાદો ભૂતકાળ જ હોય અને આ બે જગ્યાએ સાદો ભૂતકાળ નહોતો એટલે પત્તું કાપ્યું. હવે મેટ છે. હવે ભૂતકાળનું વાક્ય છે અહીંયા, તો પછી અહીંયા પણ પૂર્ણ ભૂતકાળનું વાક્ય કે જે આવતું હોય ભૂતકાળવાળું લેવું પડે. અહીંયા હેઝન્ટ સીન છે એટલે એનું પત્તું કપાઈ ગયું, હેડ નોટ સીન. હવે આમ તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે કે મારો મિત્ર મને મળેલો નહોતો વર્ષોથી વેન આઈ મેટ હિમ લાસ્ટ વીક. ગયા અઠવાડિયે જ્યારે હું તેને મળ્યો ત્યારે વર્ષો સુધી તે મને મળેલો નહોતો. તો મળવાની ક્રિયા ગયા અઠવાડિયે થઈ અને ન મળવાની ક્રિયા વર્ષો સુધી પહેલાંની હતી. એટલે એની ભૂતકાળ માટે પૂર્ણ ભૂતકાળ ને મળવા માટે સાદો ભૂતકાળ. અને એમ જ છે, જુઓ અહીંયા પૂર્ણ ભૂતકાળ ને અહીંયા સાદો ભૂતકાળ. એ કઈ જગ્યાએ એવું? અહીંયા મારે એની પર ક્રોસ ખોટો લગાવી છે. પછી ધ એમ્સ ઓફ ધ કોર્સ. હવે એમ્સ છે, ઓફની ડાબી બાજુ બહુવચન છે, તો સાદો વર્તમાન કાળ હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે. એક વચન હોય તો મેક્સ આવે, પણ અહીંયા મેક મી વિલિંગ ટુ બિગિન. ધ એમ્સ ઓફ ધ કોર્સ મેક મી વિલિંગ ટુ બિગિન. આ કોર્સના જે ધ્યેયો છે એણે મને આ વિલિંગ, ઈચ્છા કરતો કરી દીધો કે ચાલો શરૂ કરીએ. તમે બધા કોર્સ આદર્શ ઓનલાઈન એજ્યુકેશનના જુઓ અને તમને એમ થઈ જાય કે વાહ, આ કોર્સ કરી નાખીએ તો અને આટલું સરસ અહીંયા રજૂઆત છે, મહેનત છે, મેથડ છે, અને તમે લાગી પડો. એટલે સાદો વર્તમાન કાળ આવશે. આ તો પેસિવ હોય તો આવે, મેકિંગ તો આવે જ નહીં, મેક્સ પણ ના આવે કારણ કે એમ્સ છે, બરાબર. ધ વેઇટ ઓફ ધ એપલ્સ વેરીઝ. ભાઈ, એક સફરજનનું વજન કરો, બીજાનું કરો, ત્રીજાનું કરો, એ અલગ અલગ થાય. એ વેરીઝ એટલે બદલાય છે, એ VARIES થાય. ઓકે. ધ ઓફિશિયલ્સ વેર પ્લાનિંગ. તમને મેં શીખવાડ્યું હતું વોઝ વેર પછી કાંઈક આવે તો ઇન્ફિનિટિવ લેવું. એટલે તમારી નજર ઇન્ફિનિટીમાં. ધ મીટિંગ બટ ધ ઇન્વેસ્ટર્સ વેર નોટ વિલિંગ. એમાંય પણ એમ થયું વોઝ વેર અને પછી ક્રિયાપદ ને પછી બીજું ક્રિયાપદ મૂકવાનું એવું. એટલે બંને જગ્યાએ ઇન્ફિનિટિવ હોય એવું કંઈક શોધ કરો. તો બંને જગ્યાએ ઇન્ફિનિટિવ અહીંયા છે એટલે એ જવાબ આવે કે ધ ઓફિસર્સ વેર પ્લાનિંગ ટુ પોસ્ટપોન ધ મીટિંગ. ઓફિસર્સ છે એ મીટિંગને પોસ્ટપોન કરવાની, મુલતવી રાખવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ જે રોકાણકારો છે એ નહોતા ઈચ્છતા. વેર નોટ વિલિંગ ટુ ધ મીટિંગ બટ ધ ઇન્વેસ્ટર્સ વેર નોટ વિલિંગ ટુ સ્ટોપ ધ ડિસ્કશન. પરંતુ એ રોકાણકારો છે એ ચર્ચા અટકી પડે એવી એની ઈચ્છા નહોતી. એટલે બંને જગ્યાએ ઇન્ફિનિટિવ, ટુ સ્ટોપ, ટુ પોસ્ટપોન. ટુ પોસ્ટપોન એટલે રદ, મુલતવી રાખવું, અને ટુ કેન્સલ એટલે રદ કરવું એમ થાય. ધ શોપકીપર ડિનાઇડ. ડિનાય પછી સ્ટાર્ટ પછી સ્ટોપ પછી જે ક્રિયાપદ આવે ING વાળું જ આવે. અને અહીંયા જ આપણે એમ જ લેવાનું છે. ધ શોપકીપર ડિનાઇડ હેવિંગ બીન ઇન્ફોર્મ. હેવિંગ પ્લસ ઇન્ફોર્મ, પરફેક્ટ પાર્ટિસિપલ એનું પેસિવ છે કે શોપકીપરે કીધું કે મને માહિતી જ આપવામાં આવેલી નથી ગ્રાહક દ્વારા ઓફ ધ ઇન્ફિરિયર ક્વોલિટી ઓફ નૂડલ્સ. કે નૂડલ્સ મળી છે એની ક્વોલિટી ઇન્ફિરિયર છે એની મને માહિતી જ નથી આપી. પછી આઈ ડોન્ટ રિમેમ્બર. ક્રિયાપદના ING વાળું રૂપ હોય એનું
પેસિવ વોઇસ, બીંગ ટોલ્ડ એનીથિંગ અબાઉટ ધ પિકનિક. ભાઈ મને ક્યાંય પિકનિક માટે કહેવામાં આવ્યું હોય એવું યાદ નથી, એટલે બીંગ ટોલ્ડ. એનો આન્સર સી આવશે. પછી નોટ એવરી સ્ટાઇલ ગુડ ઓન એવરી. ભાઈ બધી સ્ટાઇલ બધાને સારી ન લાગે. ઘણા લોકો કેવી ચિત્ર ભણવા જ્યારે અભ્યાસ કરવા માટે આવે ઓફલાઈનમાં, ત્યારે પણ કેવા ચિત્ર વિચિત્ર કપડાઓ પહેરેલા હોય ને હેરસ્ટાઈલ કરેલી હોય. ભાઈ બધાને બધું સારી ન લાગે. બુઢા લોકો અમુક કરે તો સારું લાગે, યુવાનો અમુક કરો તો સારું લાગે, બાળકો અમુક કરે એવું કરે તો સારું લાગે. તો કોમેડી થાય. એટલે એવરી સ્ટાઇલ એટલે એક વચન, અને એ હંમેશ માટેની ક્રિયા છે, એટલે સાદો વર્તમાન કાળ. એટલે નોટ એવરી સ્ટાઇલ લુક્સ ગુડ ઓન એવરી પર્સન. જો આ લુક સાદો વર્તમાન કાળ, સામે લુક છે, લુકિંગ છે, હેઝ લુકિંગ એક પણ ચાલે નહીં. હંમેશા બનતી ક્રિયા છે, સાદો વર્તમાન કાળ આવશે. સેટ ફ્રી મુક્ત કરવું, રિલીઝ કરવું, સિનોનિમ. ઇમ્પેટિયસ એટલે વિથ ફોર્સ, દબાણપૂર્વક. કોઈ કામ છે દબાણપૂર્વક કરાવવામાં આવે તો વિથ ફોર્સ, બળજબરી. એન્ટોનિમ્સ ફેમસનું પ્રખ્યાતનું એન્ટોનિમ્સ અપસ્કર થાય. પછી રિયર્ડ બાય ઇડિયમ છે, રિયર બાય. આ રિયર શબ્દ ગાડીમાં પાછળ બેસાડવા વાળા માટે પણ ઉપયોગ થાય, એટલે એનો ઉછેર કરવો, એટલે બ્રોટઅપ. એટલે બ્રોટઅપ. સોરી ફ્રેન્ડ્સ. પછી 40મો ક્વેશ્ચન. એ પર્સન હુ પ્રિટેન્ડ્સ ટુ બી બેટર ધેન હી ઇઝ. એક વ્યક્તિ જે એવો દેખાવ કરે છે કે જે છે એની કરતાં પણ સારો લાગે, એને કહેવાશે હાઇપોક્રાઇટ. સોરી ફ્રેન્ડ્સ. એસી તો બંધ છે છતાં પણ. તો આ પેપર આપણું પૂરું થયું, અને હવે 8મું પેપર. 8મા પેપરનું સોલ્યુશન કરીએ તો વી ડ્રો એલોંગ ધ કોસ્ટ લાઇન ઓફ માંડવી. હમણાં ન્યૂઝ આવ્યા હતા, કંઈક 23 સપ્ટેમ્બર 24 સપ્ટેમ્બર નું ન્યૂઝપેપર હતું 2021ની સાલનું, એટલે કે 2-3 દિવસ પહેલાંનું. એમાં એક ન્યૂઝ હતા કે thriving villages along the border with China is cause of concern for India. તો along એટલે ની સમાંતરે. ચાઇના શું કરી રહ્યું છે કે આપણી ભારતની બોર્ડરની નજીકમાં જ નવા ગામડાઓ એક સાથે થ્રાઇવિંગ બહુ બનાવી રહ્યું છે, બધાને ત્યાં રહેવા માટે મોકલે છે, એટલે દબાણ કરી રહ્યું છે. એ ભારત માટે ચિંતાનો વિષય છે. તો એલોંગ. Surely you are not counting on him for help. He is totally unreliable. એટલે એલોંગ એટલે ની સમાંતરે. વૃક્ષો રોડની સમાંતરે, ઓલા ગામડાઓ બધા બનાવ્યા બોર્ડરની સમાંતરે, અને માંડવીના દરિયા કિનારાની સમાંતરે અમે વી ડ્રો ગાડી ચલાવી. પછી કાઉન્ટ ઓન એટલે ના પર આધાર રાખવો, ની ગણતરી રાખવી. આપણને ખબર હોય કે મારો મિત્ર આટલું તો મારું કામ કરી દેશે, પણ ભાઈ તમે એના ઉપર આધાર ન રાખી શકો તેની મદદ માટે. શું કામ? તે પૂરેપૂરો કેવો છે? અનરિલાયેબલ છે. કાઉન્ટ ઓન એટલે જેના પર તમે વિશ્વાસ કરી શકો કે આ તો મારું કામ કરશે જ, અને આ અનરિલાયેબલ. અને 28મું, ઇટ ઇઝ વેરી demanding work. I get awfully tired by the time I finish for the day. જે કામ છે એ અહીંયા ટ્રાયડ નહીં હોય, ટાયર્ડ હશે મારા ખ્યાલ મુજબ, કે હું ખૂબ થાકી ગયો હોઈશ. ફિનિશ. આ ડિમાન્ડિંગ વર્ક છે. આ ઘણી બધી પરિસ્થિતિઓ એવી છે કે જે આમાં કરવી પડે એમ છે, ઘણું કામ કરવું પડે એમ છે, હાર્ડવર્ક છે, એટલા માટે ત્યાં શું આવશે? ડિમાન્ડિંગ આવશે.
કોઈ વસ્તુ, કોઈ વર્ક ડિમાન્ડિંગ એટલે શું કે એમાં ઘણી બધી ચેલેન્જ છુપાયેલી હોય, એ કામ કરવામાં તમારે તમારી ઘણી બધી સ્કિલનો ઉપયોગ કરવો પડે એમ હોય તેમ. તો ત્યારે જ આવું થાય કે ત્યારે તમે થાકી જાઓ એ કામ કરીને માનસિક શારીરિક રીતે, એટલે અહીંયા ડિમાન્ડિંગ શબ્દ આવશે. નેક્સ્ટ સ્ક્રીન, તમારી સ્ક્રીન ઉપર 29મો ક્વેશ્ચન, 8મી ટેસ્ટ ચાલુ છે. કમ ટુ ઇન્ડિયા ઓલ ધીસ પ્લેસીસ વેર હિસ્ટ્રી લીવ્સ ઓન. તો ઇન્વેન્ટ ન કહેવાય, મેમરાઇઝ ન કહેવાય, મેન્શન ન કહેવાય, ડિસ્કવર કહેવાય. બરાબર, ડિસ્કવર ઇન્ડિયા એમ કહેવામાં આવે છે. તો કે ભાઈ ભારતમાં આવો અને ભારતને એક્સપ્લોર કરો અને ભારત વિશે જાણો, તો એને ડિસ્કવર કહેવાય. ઇન્વેન્શન એટલે તો શોધ કરવી, ત્યાં આવીને તમારે શોધ નથી કરવાની, જે છે એને જાણવાનું છે. બરાબર. હી મેન્શન્ડ, હવે આ ટ્રિપલ ફિલર છે, આ ટ્રિપલ ફિલર છે. હી મેન્શન્ડ એક્ઝેક્ટલી વોટ હી નીડેડ. જો એક્ઝેક્ટલી ક્રિયાપદ પછી જે મૂકવાનું હોય એડવર્બ આવે, તો આ એડવર્બ છે એક્ઝેક્ટલી. વોટ હી નીડેડ. ધ શૂટ પ્રૂવડ ટુ બી પરફેક્ટ એન્ડ ડિઝાઇન્ડ. જો ટુ બી પરફેક્ટ આ નાઉનની જગ્યા છે, બરાબર, એટલે પરફેક્ટ અથવા એડજેક્ટિવ. એન્ડ ડિઝાઇન્ડ એક્ઝેક્ટલી, વળી પાછું એડવર્બ આવ્યું એટલે એક્ઝેક્ટલી એઝ પર ઇઝ રિક્વાયરમેન્ટ. એટલે બે જગ્યાએ એડવર્બ છે અને વચ્ચે એડજેક્ટિવ છે એટલે ડી જવાબ. વાક્યનું ગુજરાતી કરશો તો ખ્યાલ આવી જશે કે હી મેન્શન્ડ એક્ઝેક્ટલી વોટ હી નીડેડ. ધ શૂટ પ્રૂવડ ટુ બી પરફેક્ટ એન્ડ ડિઝાઇન્ડ એક્ઝેક્ટલી એઝ પર ઇઝ રિક્વાયરમેન્ટ. શૂટ એટલે ઓલો પેલો શૂટ પહેરીએ ને લગ્નમાં કે બધા બિઝનેસમેન પહેરતા હોય, એ શૂટની આ વાત છે. proved to be perfect, noun, adjective. It was a, હવે સંવેદનશીલ સરકાર એમ બોલતા ખબર છે, તો સેન્સિબલ ગવર્મેન્ટ, એમ સેન્સિબલ ડિસિશન. બરાબર, એટલે સેન્સિબલ. અને ઓલ ઓફ ધેમ એક્ટેડ, ક્રિયાપદ પછી મૂકવાનું આવ્યું એટલે લીલી વાળું એટલે એડવર્બ, સેન્સિબલી ઇન ધ એન્ડ. એક બહુ સંવેદનશીલ નિર્ણય હતો અને તેમાંના બધાએ સંવેદનશીલતાપૂર્વક અંતે કામ કર્યું એટલે આ પૂર્વક વાળું અને આ સેન્સિબલ એડજેક્ટિવ. તો તમે સમજ્યા કે ક્રિયાપદ પછી જે આવે એ એડવર્બ હોય મોટાભાગે, અને મોટાભાગે લીલી વાળું હોય છે, સેન્સિબલી. બરોબર, એક્ઝેક્ટલી. હી કાન્ટ વોક, અર્થ પ્રમાણે ગોઠવવાનું છે. હી કાન્ટ વોક બીકોઝ હી ફેલ ઓફ ધ ચેર, કારણ કે તે ખુરશીમાંથી પડી ગયું. ફેલ ઓફ એટલે નીચે પડી જવું. એન્ડ હર્ટ હિઝ ફૂટ, અને તેના પગને વાગ્યું. સો હી હેઝ એ લોટ ઓફ ટાઈમ ટુ રીડ, અને તેથી તેને વાંચવાનો બહુ સમય મળી ગયો. અહીંયા બીકોઝ, એન્ડ અને સો એ બીમાં સેટ થાય છે. કશું નથી, એમાં ગુજરાતી પ્રમાણે સેટ કરવાનું છે. પછી આન્સર આપણે જોવાનો છે 33મા ક્વેશ્ચનનો. હી કુડ નોટ ગેટ ધ જોબ, હિઝ ક્વોલિફિકેશન્સ. તમને મેં આજના દિવસે જ તે પેપર 1, 2, 3માં ક્યાંક તમને કીધું કે ડિસ્પાઇટ હોય તો એની પછી કાં નામ આવે, કાં એનજી આવે ને કાં પોઝેસિવ પ્રોનાઉન આવે. જો અહીંયા પોઝેસિવ પ્રોનાઉન આવ્યું છે એટલે ઇવન ધોનું પત્તું કપાઈ જાય. ડિસ્પાઇટ ધ ફેક્ટ ધેટ એવું આવે જ નહીં. ધો પછી કર્તાને ક્રિયાપદ આવે, ઇવન ધો પછી કર્તાને ક્રિયાપદ આવે. વિરોધાભાસી છે, વાત સાચી, અહીંયા આવી શકે, પણ કર્તાને ક્રિયાપદ હોય તો. અહીંયા જ્યારે પોઝેસિવ પ્રોનાઉન છે એટલે ડિસ્પાઇટની જે જગ્યા બુક થઈ ગઈ કહેવાય. એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ નામનો વિડીયો એકવાર ખાસ જોઈ લેવો, આને વધારે સમજવું હોય તો. ધ thief was arrested. He was trying to break into a house. તમને ખ્યાલ છે કે સિન્સ અને એઝ જ્યારે કંજક્શન તરીકે આવે અને ફોર, ત્યારે એનો અર્થ કારણ કે થાય. પ્રિપોઝિશન તરીકે આવે તો થી થાય, સિન્સ અને ફોરનો અર્થ. ધ thief was arrested as he was trying to break into a house. કારણ કે thiefને પકડી લેવામાં આવ્યો. આના અર્થ તો કારણ કે એમાં ગોઠવાઈ જાય છે, અને જેવું કે તરત જ એમ પણ બોલી શકાય.
જેવો કે એઝ એટલે જેવું કે તરત જ પણ થાય. વાઇલની જેવો અર્થ થાય. કોના જેવો? વાઇલ. વાઇલ હી વોઝ ટ્રાઇંગ ટુ બ્રેક ઇન્ટુ. બ્રેક ઇન્ટુ એટલે અંદર ઘૂસ મારવી, બરાબર? કોઈ વસ્તુ તોડીને ઘરમાં ઘૂસવું. કે જ્યારે હી વોઝ ટ્રાઇંગ ટુ બ્રેક ઇન્ટુ એ હાઉસ, જ્યારે તે ઘરમાં ઘૂસ મારી રહ્યો હતો ત્યારે ચોરને પકડી લેવામાં આવ્યો. એટલે આ એને એઝનો અર્થ એક વાઇલ જેવો પણ થાય, ચોક્કસ થાય છે. એટલે એઝ હી વોઝ, જેવો કે તરત જ. એઝ સુન એઝ ટાઈપનું. આની જગ્યાએ હજી ત્રીજું કોણ લખી શકો? એઝ સુન એઝ. પછી the teacher didn't punish the cheating student. He would never do it again. એક વિડિયો છે કન્ડિશનલ સ્ટેટમેન્ટ, કે શરતી વિધાનો કઈ રીતે કેટલી રીતે દર્શાવી શકાય. તો એમાં તમે ઇફ, અનલેસ ને એમાં એક આવે છે પ્રોવાઇડેડ ધેટ. પ્રોવાઇડેડ ધેટ. શિક્ષકે જે ચીટિંગ સ્ટુડન્ટ છે એને પનિશ કર્યો નહીં, પણ શરતે પ્રોવાઇડેડ ધેટ એટલે જો હી વુડ નેવર ડુ ઇટ અગેન, જો તે બીજી વાર નહીં કરે તો. એટલા માટે એવું જોને તો, શરતીમાં જોને તો એવું કહેવા માટે પ્રોવાઇડેડ ધેટનો પણ ઉપયોગ કરવામાં આવે છે. અને એ મેં તમને બહુ સારી રીતે વિડીયોમાં સમજાવેલું છે કે યોર લોન વિલ બી સેન્કશન્ડ પ્રોવાઇડેડ ધેટ યુ હેવ સબમિટેડ ઓલ યોર ડોક્યુમેન્ટ્સ પ્રોપરલી. તમારી લોનને સબમિટ કરી પાસ કરી દેવામાં આવશે જો તમે બધા ડોક્યુમેન્ટ્સ પ્રોપરલી સબમિટ કરેલા હશે તો. પ્રોવાઇડેડ. એમ્બ્રેસ. એમ્બ્રેસ એટલે હોલ્ડ ક્લોઝલી, હગ કરી લેવું કોઈને, બરાબર? સમાવેશ કરી લેવો એટલે ઇન્ક્લુડ થશે. અને ડેવોર એટલે ઈટ ફાસ્ટ, બહુ ઝડપથી ખાવું એટલે ઈટ ગ્રીડીલી, એવો અર્થ થાય. અને એડજસ્ટમેન્ટનું વિરુદ્ધાર્થી માલ એડજસ્ટમેન્ટ થાય, એ યાદ રાખજો, બરાબર? અને કમિંગ આઉટ ઓફ રિઝલ્ટ, આ બધા અમુક તો ક્વેશ્ચન હમણાંની પરીક્ષાઓમાં પૂછાયેલા છે, બરાબર? 2021ના વર્ષોમાં પૂછાયેલા છે, આ પણ પૂછાયેલા છે. આન્સર ડી આનો છે 39માનો, કમિંગ આઉટ ઓફ રિઝલ્ટિંગ ફ્રોમ એ નેચરલ ટેન્ડન્સીઝ કોલ્ડ સ્પોન્ટેનિયસ, બરાબર? આપણે ઘણીવાર નથી કહેતા કે આ ભાઈ અમને કે બોલવામાં આવ્યું એ સ્પોન્ટેનિયસ હું બોલી ગયો, એટલે મારા અંદરથી જેમ આવ્યું એ જ પ્રમાણે હું બોલ્યા. અમારે શિક્ષકોએ મોટા ભાગે એવું જ કામ કરવાનું હોય કે અમે થોડું બધું ગોખીને આવતા હોય. સ્પોન્ટેનિયસ એટલે કમિંગ આઉટ ઓફ રિઝલ્ટિંગ ફ્રોમ એ નેચરલ ટેન્ડન્સી, કુદરતી રીતે જે આપણું અંદરથી ભાવ હોય એ પ્રમાણે જે બોલાઈ જતું હોય એને સ્પોન્ટેનિયસ કહેવાય. અને એ પર્સન હુ ગેટ્સ મની બાય ચીટિંગ ઇઝ કોલ્ડ સ્વિન્ડલર. એને સ્વિન્ડલર કહેવાય, કેમ પૈસા છે એ છેતરીને કમાતો હોય ને થોડું કંઈ પ્રમાણિક કહેવાય. તો આ ટેસ્ટ 8 આપણી પૂરી થઈ. અને હવે થોડી વારમાં ટેસ્ટ 9 અને 10નું હું તમને સોલ્યુશન આપી રહ્યો છું. મારા વાલા આદર્શ ઓનલાઈન એજ્યુકેશનના વિદ્યાર્થીઓ, તમે તમારો આન્સર લખતા જજો અને કેટલા માર્ક્સ મેળવ્યા એ પણ જાણજો. થેન્ક યુ.